તો હેલો મિત્રો, અમે આજે આવી ગયા છે શોપિંગ કરવા માટે અને હાજર જાજા દિવસ પછી, કારણ કે બધા બીમાર હતા એટલે વિડીયો ઉતારતા હતા નહીં. અને મેં વિચાર્યું કે જાય હવે કે ઓલામાં હાજરામાં કંઈ ક્રિસમસની કંઈ ઓફર હોય કે કંઈ હોય તો પાછું બર્થડેનું કંઈક સામાન થોડુંક લેવાનું છે તો લઈ આવીએ. અને પાછા જોબથી બહુ લેટ આવતો હતો એટલે ઉગાતું હતું નહીં. તો જો આ બે ભાઈઓ પણ આવી ગયા છે. મંકી કેપ પહેરાવી દીધી, મંકી ટોપી નામની. હાલો તો આ છે આજદાની ટ્રોલી. તો આ સિક્કો છે આપણો. ચાલો નીકળી ગયો. હાલો તો ચાલો ડ્રીસને આમાં બિહાર દીધો છે ટ્રોલીમાં. હવે આ બે નાના જાણે કેમ ભાઈ ત્યાં બે ટ્રોલીમાં બેઠું હતું તે બિહાર દીધા છે આમાં. આ જો નાના નાના ક્રિસમસ થઈ જાઓ. ઓરિજિનલ છે. ગ્રીન જિંગલ બેલ જો. દીસો કરો, જિંગલ બેલ કરો. તો અહીંયા જો બધા ક્રિસમસ ડેકોરેટ માટે કરીને બધા હળામાં છે. આ ખોટું ક્રિસમસ ટ્રી. આ સાઈડ બધા છે. આપણે વિન્ડો એને કરવા હોય ને ડેકોરેટ એના માટે ઘરના આ બધા છે છોકરાઓના રમવા માટે. તો આ છે સાન્ટા ડાયનોસર. ક્વાક ક્વાક ક્વાક. વાવ 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 વાવ. સાન્ટા ડાયનોસર. હે પેલા ને કીને જિંગલ બેલ આવ્યો, જિંગલ બેલ. તો જો આ બધા છે ને ડેકોરેટ કરવા માટે કરીને સામાન છે. આ લાઇટિંગ છે બધી કબાટમાં કે કરી હોય કે ડોલવે કરી હોય. ત્રીસું શું લીધું? જઈને બધું આમાં ભર્યું છે. આમાં કંઈક લીધું છે, થોડુંક લીધું છે. હવે કપડા માટે કરીને આવી ગયા છે. રિયાન્સનું જમ્પર ને લેવાનું છે સ્કૂલનું. હે તો આજે ડ્રીસુ વ્લોગ ઉતારે છે. બોલતો છે ડ્રીસુ. આપણે ક્યાં આવ્યા છે? કી શોપમાં આવ્યા? આજતા માં આવ્યા ના. ટિયાન્સ ડાયનોસર વાળું એગ લીધું છે. એમાંથી એગમાંથી ડાયનોસરનું બચ્ચું નીકળ્યું છે. આ કિડ્સના કપડાં છે. આ બાજુ ગર્લ્સના, આ બાજુ ગર્લ્સના શૂઝ છે. તો એની મમ્મી ખોવાઈ ગઈ, મળી ગઈ પાછી. જો શું ટેન સામ કંડારો ગુંગા કાઢે છો. ત્રીસુ કંડારો. ક્યાં આયા? હે મી આવશે. હા અહીંયા મી આવશે. જો રીશુ શોપિંગ કરી લીધી કે હવે ઘરે જઈશ. હું શોપિંગ કર્યું રીશુ? હું બીજું લીધું? બિસ્કીટ ને બધું લીધું. આખી હવે ક્યાં જઈશ આપણે? ઘરે. જો ડ્રીશુએ આખી ટ્રોલી ભરી લીધી છે. જો ક્રિસમસની આટલી ટ્રોલી ભરી લીધી છે ડ્રીશુએ. ડ્રીશુને જ્યારના અમે અંદર ગયા હતા ત્યારના પર બેહાર્યો હતો. ત્યાં આવ્યા ત્યાં સુધી આમાં બેસી રહ્યો છે. ને ઓલો તો હરવટીયો છે ને ક્યાંય બી હરખનો બેઠે નહીં. એને તો છે ને ઘડીક વાર હા મમ્મી જોઈએ. મિત્રો આજે અમારે બનાવવાનું છે ચિકન અવનમાં મૂકીને. તો અમે મરી મસાલા નાખીને બનાવીને રેડી કરી નાખ્યું છે. અને આમાં છે ને સાન મસાલો નાખ્યો છે પાછો. આ છે ને કબાબ મસાલો.
એ નાખ્યું છે. થોડુંક મેં તેલ નાખી દે. આ બધીને સારું હતું નહીં, ગાંઠા બી ગયા અને પેલા સારું હતું, તો હવે થોડું બધું સારું થઈ ગયું છે એટલે હવે ચાલુ કર્યું છે. બાકી બીજા ઉતારતા હતા ને અમે બીમાર બધી હતા એટલે. તો આ ઓવનમાં છે ને બધું રેડી કરી નાખ્યું છે મેં. આ ડીશમાં મૂકી પછી બતાવું બને પછી. તો આપણો ઓવન ચાલુ છે. મારા ગાને હેકી નાખ્યું બિચારાને. આવતી સિંગીમાં આપણને મળતા નહીં. ચલો ચિકન લઈ લઈએ, દાજી જશે ને પછી કાળું કાળું થઈ જાય. ચલો આપણું ચિકન બનીને રેડી છે, તો કાઢી લઈએ. મસાલો બળી ગયો. દ્રશ્યને ટોયલેટમાં હું સાફ કરવા ગયો હતા. ચલો ચિકન હવે છે ને રેડી છે ખાવા માટે કરીને.